આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કચ્છ મોરબીની લોકસભા બેઠક પર 27 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જીત નિશ્ચિત મનાઈ રહી છે. તેમને કુલ 6,59,574 મતો મળ્યા છે, જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલણને 3,90,792 મત મળ્યા છે. કચ્છ મોરબી મત વિસ્તારની લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય 9 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આ 9 ઉમેદવારોને મળીને કુલ 81,149 મત મળ્યા છે, જ્યારે 18,742 મતદારોએ નોટા પર પસંદગી ઉતારી છે. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 2,67,595 મતોની કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે સરસાઈ મેળવી છે. કચ્છ મોરબી લોકસભા બેઠક પર કુલ 10,95,157 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સૌથી વધુ ભુજ વિધાનસભા મત વિસ્તારમાંથી 1,69,706 મત પડ્યા છે, જ્યારે સૌથી ઓછા 1,20,696 મત રાપર વિધાનસભા બેઠકમાંથી પડ્યા છે, જ્યારે 1,69,417 મત મોરબી વિધાનસભા મત વિસ્તારમાંથી પડ્યા છે. દેશભરમાં 18મી લોકસભાની ચૂંટણી માટેની 543 બેઠક માટે સવારથી મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ભાજપ 244, કોંગ્રેસ 98, સમાજવાદી પાર્ટી 34 બેઠકો પર સરસાઈ ધરાવે છે. દરમિયાન ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીમાં દેશભરની બેઠકો માટે ભાજપના 20, કોંગ્રેસના 4, જનતા દળ એસ 2, જ્યારે આપ, શિવસેના, ઉદ્ધવ ઠાકરે ગ્રુપ, એનસીપી અને હિન્દુસ્તાન આવામી મોરચાના એક ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા છે. ભાજપનો ગુજરાતમાં 25 બેઠકો ઉપર વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે. બનાસકાંઠાની એક બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય નિશ્ચિત બન્યો છે, ત્યારે ગાંધીનગર સ્થિત કોબામાં ભાજપના મુખ્ય મથક કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ યોજી હતી અને મતદારોનો આભાર માન્યો હતો. પાટીલે બનાસકાંઠાની બેઠક ગુમાવવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની મહેનત થોડી ઓછી પડી છે, જ્યારે મુખ્યમંત્રીએ પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કાર્યકરોના અથાગ પરિશ્રમને કારણે ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી રહી છે. તેમણે ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ આજના પરિણામો અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદારોનો આભાર વ્યક્ત કરીને ગેનીબેનના વિજય નિશ્ચિત હોવા ઉપર આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે ચાલી રહેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીના 4 અને કોંગ્રેસના 1 ઉમેદવારને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા, અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલ, જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર, મહેસાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, ખેડા લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વિજેતા જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે બાકીની બેઠકોની મતગણતરી અંતિમ તબક્કામાં છે, જેમાં ભાજપના 20 ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે. અગાઉ સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો પર પણ ભાજપનો વિજય નિશ્ચિત છે. ચૂંટણી પંચે 2 બેઠકના નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા 1,16,000 મતોથી જીત્યા છે. ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ 38,328 મતોની સરસાઈથી જીત્યા છે, તો વિજાપુર બેઠક પર ભાજપના ડોક્ટર સી.જે. ચાવડા 1 લાખથી વધુ મતોથી આગળ છે. વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા છે. માણાવદર બેઠક પરથી ભાજપના અરવિંદ લાડાણી 31,000થી વધુ મતોથી આગળ છે. દરમિયાન આજે લાકડિયા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર 6 લોકોના મૃત્યુ નીપજ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે, જ્યારે 2ને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જણાવાયું છે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.